વિદ્યાર્થી મિત્રો 9.16 માં જુઓ એક ટેબલ છે 50 સેમી ઊંચાઈથી આપણે જોવાનું છે અહીંયાથી ગમે ત્યાંથી જોઈએ એક પિન વાસ્તવિક પિન અહીંયા છે એની ઉપર કાચનો સ્લેબ મૂકવામાં આવે છે 15 સેન્ટીમીટર તો 15 સેન્ટીમીટર કાચના સ્લેબની અંદર આ પિનનું જે ઉછેલું એટલે કે ઊંચાઈ એટલે આભાસી પ્રતિબિંબ રચાશે તો કેટલે ઊંચે ચડશે પિનનું પ્રતિબિંબ એ કાચની સ્લેબની અંદર થવું જોઈએ બહાર નહીં મળે આપણે તો કાચની સ્લેબમાં દેખાશે ને પિનનું પ્રતિબિંબ તો કેટલું આભાસી મળશે આપણને તે જાણવાનું છે તો સૌથી પહેલા આ સૂત્ર યાદ રાખજો n1 ના છેદમાં n2 h1 છેદમાં h1 છે કાચ અને કાચની અંદર ઊંચાઈ અને હવામાં ઊંચાઈ તો આપણને ખબર છે કાચના સ્લેબ સિવાય કેવી હતી તે તો એક્ચ્યુઅલી કાચના સ્લેબની અંદર ટોટલ વાસ્તવિક 15 સેન્ટીમીટર હોઈ શકે સ્લેબમાં જોયા પછી ઊંચાઈ કેટલી તો n2 આપણે લેવાનું છે 1.5 બરાબર છે n2 ના છેદમાં n1 બરાબર વાસ્તવિક ઊંડાઈના છેદમાં આભાસી ઊંડાઈ એટલે h લેવાનો અથવા વાસ્તવિક ઊંડાઈ એટલે h1 છેદમાં h2 આમ લઈ શકાય છે સાદું સ્વરૂપ આપી આપણે n2 એટલે 1.5 અહીંયા 1 h1 તમને આપ્યું છે વાસ્તવિક ઊંડાઈ કેટલી છે 15 સેન્ટીમીટર બરાબર અને h2 શોધવાનું છે તો h2 બરાબર 15 ભાગ્યા 1.5 જવાબ મળશે 10 સેન્ટીમીટર એટલે કે કાચના સ્લેબમાં 15 સેન્ટીમીટર કાચનો સ્લેબ છે તેમાં 10 સેન્ટીમીટર ઊંચે દેખાશે તો હાઈટનો ડિફરન્સ કેટલો આવશે ડેલ્ટા h બરાબર h2 h1 બરાબર 15 - 10 કરીએ તો 5 સેન્ટીમીટર ડિફરન્સ આવે એટલે કાચના સ્લેબ પર આધાર રાખતું નથી ગમે ત્યાંથી રખાય ગમે ત્યાંથી તમે જુઓ બરાબર આભાર રાખતું નથી કેમ 15 સેન્ટીમીટર કાચનો સ્લેબ છે અને 10 સેન્ટીમીટર ઊંચો તો પ્રતિબિંબ છે એટલે કોઈ ફરક દેખાય 5 નો ફરકમાં કોઈ દેખાય નહીં એટલે કાચનો સ્લેબ તમે ગમે ત્યાં મૂકો દૂરથી તમે જોવાનો હોય તો તમને કોઈ ફરક જોવા મળશે નહીં આગળ જુઓ 9.17 કાચના ફાઇબરમાંથી 1.68 વોલ્ટ પહોળાઈ ધરાવતી પ્રકાશનનો અચ્છેદ છે બહારની બાજુ 1.44 વોલ્ટ ધરાવતા દ્રવ્યનો આવરણ છે આકૃતિ દ્વારા આપાત કિરણનું પૂર્ણ આંતરિક પરિવર્તન થઈ શકે તે માટે જરૂરી આપાત કિરણોના નળીના અક્ષ સાથે આંતરતા કોણનો વિસ્તાર જણાવો હવે જો પાઇપની રેન્જની પાઇપની બહારની બાજુ કોઈ આવરણ ના હોય તો તમારો જવાબ શું હશે બહુ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે તમારે ગમે તે સમય તૈયાર કરવાનો રહેશે આકૃતિ પરીક્ષામાં આપણે કંઈ નહીં આપે બરાબર તો તમારા મગજમાં આકૃતિ બેસી જોવી જોઈએ સૌથી પહેલા તો કોર ભાગ શું છે એ આપણે જાણીએ બરાબર આ કોર ભાગ છે બરાબર અંદરનો ભાગ પછી આ ક્લેડિંગ છે બરાબર છે અને આપાત કિરણ કોઈ આ રીતે અહીંથી આપાત થાય છે બરાબર તો અહીંયા આપાત થાય પછી વક્રીભવન પામે પછી શું થાય છે પરાવર્તન પામે પછી પરાવર્તન થયા અહીંયા જુઓ આ લંબનો રે તો અહીંયા થાય છે I બરાબર છે અહીંયા વક્રીભૂત કોણ થશે R અહીંયા નવો I થશે I અને બીજો I ડેશ બરાબર છે તો આ તમે જોઈ શકો છો થોડી હજી સ્પષ્ટ આકૃતિ જોઈએ હવે જો અહીંયાથી આપાત થયું પછી આ વક્રીભવન થાય છે તો આ થયો આપાત કોણ I બીજું આ થયો વક્રીભૂત કોણ R બરાબર છે અહીંયાથી પરાવર્તન પામશે આ રીતે તો અહીંયા તમને બે ખૂણા મળશે આ જે ખૂણો છે I ડેશ અને બીજો જે આપાત કોણ જો ખૂણો મળશે તે મળશે I ડબલ ડેશ બરાબર છે આ રીતે આકૃતિ આપેલી છે તેમાં જુઓ બહારનું આવરણ છે કે n1 લઈએ તે 1.44 અને અંદરનો આવરણ છે તે 1.68 છે બરાબર છે સ્નેલનો નિયમ યાદ કરવાનો વક્રીભવન માટે n1 sin I બરાબર n2 sin
હવે અહીંયા આપણી પાસે મહત્તમ ખૂણો કે જ્યાં વક્રીભવન પામે તો પહેલા તો I શોધવો પડશે. n1 n2 આપેલો છે બરાબર. પૂર્ણાંકિત પરાવર્તન માટે શું શરત છે કે r મહત્તમ 90 ડિગ્રી સુધી જવો જોઈએ. તો એમાં જોઈએ આપણે કઈ રીતે આવશે. n1 ના છેદમાં n2 બરાબર sin r ના છેદમાં sin I આ રીતે થાય છે. આકૃતિમાં જોયા તમે હવે 1.44 ના છેદમાં 1.68 આ રીતે થાય sin r ના છેદમાં sin I બરાબર. હવે ક્રિટિકલ પૂર્ણાંકિત કરવા માટે શું જોઈએ? sin IC. તો I જે છે એ ગ્રેટર ધેન IC થવો જોઈએ. એનું સૂત્ર આપણે આ રીતે ભણી ગયેલા. એટલે IC માટે શું થાય? અહીંયા આપણે એક હવાનું માધ્યમ નથી, બીજું માધ્યમ શું છે? બીજું માધ્યમ આપણે આ લેવાનું છે. તો આપણે sin IC બરાબર 1.44/1.68 અને જે કંઈ બી જવાબ આવે એમાંથી IC શોધવાનો. sin ઇન્વર્સ IC જે કંઈ કિંમત આવે તે બરાબર છે. એની પછી આપણને IC ક્રિટિકલ એ મળશે. બીજું આપણને ખબર છે કે જ્યારે પૂર્ણ આંતરિક પરાવર્તન થાય બરાબર ત્યારે R શું થશે? R મહત્તમ થશે. R મહત્તમ કેટલો થશે? 90 ડિગ્રી થવો જોઈએ ને. પણ આના માટે R મેક્સિમમ થવા માટે શરતમાં R બરાબર R મેક્સિમમ શોધવું પડશે. તો અહીંયા આપણી પાસે જો ફરીથી સૂત્ર લગાવીએ n1 sin IC બરાબર n2 sin R મેક્સિમમ. હવે અહીંયા R શોધવાનો છે. તો આપણે શું થશે? sin I ના n1 ના છેદમાં n2 sin IC જે કિંમત આપણે છે મૂકવાની sin R મેક્સિમમ બરાબર 1.44 અને sin IC ની કિંમત જે આવે તેની પરથી R મેક્સિમમ શોધી કાઢવાનો. અહીંયા sin ઇન્વર્સ લઈ લેવાનો બરાબર છે. આખો કિંમત જે આવશે તે આપણે R મેક્સિમમ મળશે. આ રીતે આપણે 9.17 નો જવાબ મેળવી શકીએ છીએ બરાબર. અહીંયા છે પૂર્ણ આંતરિક પરાવર્તન માટે ની શરત પાલન થવું જોઈએ IC બરાબર. અને પછી આપણે આ મહત્તમ મળે જેથી આપણને વક્રીભવન મહત્તમ મળે છે. પાછા આપણે જવાબ ચેક કરીને આ તમે ગણતરી કરશો તો તમને લગભગ IC એટલે 1.44/1.68 IC તમને 59 ડિગ્રી મળશે. આ જવાબ તમને 59 ડિગ્રી મળશે. અને પછી એની પરથી R મેક્સિમમ મળશે. R બરાબર તે લગભગ 31 ડિગ્રી મળશે. 31 ડિગ્રી મળશે. બંનેનો આપણે ટોટલ મારીએ ને IC વત્તા R મેક્સિમમ તમારે 90 ડિગ્રી થશે. જોઈ લો. અને આપણે મેં કીધું કે આપાત કોણ અને વક્રીભૂત કોણ વચ્ચે 90 ડિગ્રી થાય એટલે પૂર્ણાંતરિક પરાવર્તન થઈ જાય છે. આમ IM બરાબર 60 ડિગ્રી હોય જો તો આપાત કોણ વિસ્તાર 0 થી 60 ડિગ્રી હોય જો આટલું હોવું જોઈએ ક્રિટિકલ. તો આપણો પૂર્ણાંકિત માટે શું તો 0 થી I આપણો 60 ડિગ્રી રેન્જમાં હોવો જોઈએ. 59 પર જશે તો પૂર્ણાંકિત બધા થવાના જ છે. અને આ રીતમાં આપણું બધું કિરણ શું છે પૂર્ણાંકિત પરાવર્તન પામશે. બીજું પાઇપની બરાબર કોઈ આવરણ ચળવળ ન હોય તો IC ડેશ બદલાઈ જાય બરાબર. અને એની પછી I 90 ડિગ્રી થશે અને R બદલાઈ જાય. તે રીતે IC કરતાં મોટું હોય બધા જ આપાત કિરણ માટે વિસ્તાર એટલે બદલાઈ જાય છે. તે આપણે નેક્સ્ટ ક્લાસમાં લઈશું.